એટલે રસ્તો તો અમથો પૂરો થઈ ગયો હતો એટલે ત્યાંથી પાછો વળ્યો અને પાછો એ ગામમાં ગયો. ગામના પાદરમાં જઈને પૂછ્યું કે ગામના સરપંચ કોણ? કોકે કીધું કે દીગુભા એના સરપંચ છે. એટલે ત્યાગી પૂગી ગયો દીગુભાના ઘરે. દીગુભાના ઘરે જઈને વાતું કરી કે મેં વહાં સે આયા હું જાત્રા કરતા કરતા ને મેં ઇતના બડા સંત આદમી હું ને એ બધી વાતું કરી. એટલે પછી વાતમાંથી વાત કરતાં કરતાં કીધું કે મેં મંદિર યા તો આશ્રમ ઢૂંઢ રહા હું. દીગુભા કે એ ક્યાં તમારે ગોતવા જેવું કંઈ છે? આપણા ગામની બહાર મહાદેવનું મંદિર છે, ત્યાં જગ્યા ખાલી જ છે, ત્યાં કોઈ નથી. ત્યાં જે પેલા બાવો હતો એ હમણાં જ ગાંજો વેચતા પકડાઈ ગયો. અહીંયા ખબર પડી હતી મહાદેવના મંદિરમાં જે પેલા બાવો હતો એને પોલીસવાળા પકડી ગયા હતા. એટલે ત્યાગીને કે તમારે ત્યાં તમારે રહેવું હોય તો ત્યાં પડખે ઓયડી છે રહેવા હાટું. ગામના કે છોકરા આવશે ને તમને ઓયડીની સાફ સફાઈ કરીને બધી રહેવાની વ્યવસ્થા કરી દે. 2 ટાણા મહાદેવની આરતી કરો, અમારે કોઈક દીક આવવા થાય. એટલે આ રીતના ત્યાગીને મંદિરનો મેળ પડી ગયો.